ડભોઈ ખાતે શ્રી દશાલાડ ન્યાત સમસ્ત સંચાલિત ઐતિહાસિક શ્રી શેષનારાયણ મંદિર ખાતે પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ભવ્ય અમૃતોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. દશાલાડ જ્ઞાતિ સમસ્ત પ્રમુખ રાજુભાઈ કે શાહ, મંડળના હોદ્દેદારો, સભાસદો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક ભક્તજનોના સહયોગથી આ સમગ્ર મહોત્સવ ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો હતો. આ મંગલમય અવસરે મંદિરમાં વિશેષ પૂજા અર્ચના, ધાર્મિક પાઠ તેમજ અમૃતોત્સવનું ભવ્ય મનોરથનું વિશેષ આયોજન હાથ ધરાયું હતું. ઉનાળાની આ સિઝનમાં અમૃતોત્સવ નિમિત્તે ભગવાન શેષનારાયણ સમક્ષ વિવિધ જાતની ઉત્તમ ગુણવત્તાયુક્ત કેરીઓનો ભવ્ય અન્નકૂટ એટલે કે ભોગ ધરવામાં આવ્યો હતો. ભગવાનને ધરાયેલ આ અલૌકિક અમૃતોત્સવના દર્શનનો લાવો લેવા માટે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાનના આ અદ્ભુત અને મનમોહક સ્વરૂપના દર્શન કરીને ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ ભાવવિભોર અને મંત્રમુગ્ધ બન્યા હતા તથા દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. સમગ્ર ધાર્મિક મહોત્સવ અંગે દશાલાડ ન્યાત સમસ્તના પ્રમુખ રાજુભાઈ કે શાહ દ્વારા કાર્યક્રમની રૂપરેખા અને તેના મહત્વ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઉપસ્થિત તમામ ભક્તો માટે મહાપ્રસાદીની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર ડભોઈ પંથકમાં ભક્તિમય વાતાવરણ પ્રસરી ગયું હતું. સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. દર વર્ષની જેમ ડભોઈ દશાલાડ ન્યાત દ્વારા હસ્તક ભગવાન શ્રી શેષનારાયણ મંદિરનો આજ રોજ પાટોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે, તેમજ સાંજના કેરી મનોરથ પણ રાખ્યો અને તેમાં દરેક વૈષ્ણવોએ ઉત્સાહભેર ભાગ લીધો. તેમજ ડભોઈની મહિલા મંડળ દ્વારા સુંદર પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું, જે બદલ હું એ લોકોની ધન્યતા સાથે ગર્વ અનુભવું છું. અને આ જ રીતના વર્ષો વર્ષ આવો જ ઉત્સવ ઉજવીએ અને ડભોઈને બધા વૈષ્ણવો એનો લાભ લે. આ પાટોત્સવ ખૂબ જ આનંદમય રીતે ઉજવાયો છે અને ડભોઈના તમામ વૈષ્ણવો આજે શેષનારાયણ મંદિરે એકત્ર થઈ ભગવાન શ્રી શેષનારાયણ ભગવાનના દર્શનનો લાહવો લીધો અને આમ્ર મહોત્સવનો તો એક અનેરો ઉત્સાહ સાથે વૈષ્ણવો જોડાયા. તે બદલ અમે ધન્યતા સાથે સમાજ વતી હું ગૌરવતા અનુભવી આભાર વ્યક્ત કરું છું. જય શ્રી કૃષ્ણ.